નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી વાર્તામાં। દરરોજ રાત્રે તમારી પત્ની સાથે આ એક કાર્ય કરો, તમને ચોક્કસપણે સફળતા મળશે। તમને અમીર બનતા કોઈ નહીં રોકી શકે। તેની સાથે જ અમે તમને તે 5 વસ્તુઓ વિશે જણાવીશું જે તમારે રાત્રે ક્યારે પણ ન કરવી જોઈએ, નહીંતર માતા લક્ષ્મી તમારા ઘરમાંથી નારાજ થઈને જતા રહેશે। તો સંપૂર્ણ માહિતી જો તમારે જાણવી હોય તો આ વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો। ચાલો આપણે વિડિયોની શરૂઆત કરીએ। મિત્રો, આપણા દિવસની શરૂઆત એટલે કે સૂર્યોદય અને સાંજની શરૂઆત એટલે કે સૂર્યાસ્ત પછી થાય છે। સૂર્યોદય અને સૂર્યાસ્તને દિવસ અને રાત્રિનો સમય માનવામાં આવે છે। તેની સાથે જ શાસ્ત્રોમાં સમયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આપણા શાસ્ત્રોમાં જણાવેલું છે કે સૂર્યાસ્ત થયા પછી ઘણા કામ કરવા તે શુભ માનવામાં આવતા નથી। ઘણા ઘરોમાં રહેતા લોકોની પ્રગતિ થતી નથી। મારી પાછળનું કારણ વાંચતો દોષ હોઈ શકે। આ દોષો વધારામાં ઘણી વખત આપણી ભૂલો અને આપણા આદતોમાં સામેલ છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર કેટલીક એવી વસ્તુઓ છે જે ઘરની મહિલાઓએ રાત્રે ક્યારેય ન કરવી જોઈએ। તેનાથી વિપરીત ઘરમાં ગરીબી આવે છે, અને જો મહિલા હોય છે તો ઘરને નર્ક બનાવી શકે ને જોઈ છે તો ઝૂંપડીમાંથી તે ઘરને મહેલ પણ બનાવી શકે છે। પરંતુ શું તમે જાણો છો કે રાત્રે આ 5 કામને મહિલાઓએ ક્યારેય ન કરવા જોઈએ? આ કામ કરવાથી ઉલટી ગરીબીનો આપણા ઘરમાં વાસ થાય છે। જ્યારે પણ સ્ત્રી રાત્રિના સમય આ કામને ન કરે અને ચોક્કસપણે ગરીબીનો ઘરમાં વાસ નથી થતો, ઘરનો જે મુખ્ય ગરીબ થવા લાગે છે। તો ચાલો મિત્રો જાણીએ એવું કયું ગુપ્ત કામ છે જે પતિ પત્નીએ રાત્રે ન કરવું જોઈએ, ને કયું કામ એવું છે જે કરવું જોઈએ। મિત્રો, ઘણા લોકો સમયના અભાવે અથવા તો રંગ ઝાંખા પડી જવાના કારણથી અથવા તો તે ડરના કારણે રાત્રે બહાર કપડાં સૂકવે છે, પરંતુ આ પ્રકારનો વાસ્તુદોષ છે। એવું માનવામાં આવે છે કે રાત્રિના સમય દરમિયાન હવામાન નકારાત્મક શક્તિઓ હવામાં ફરતી હોય છે, ઉડતી હોય છે, અને તેમની અસરથી તમારામાં નકારાત્મકતા ઉત્પન્ન થઈ શકે છે। અને તો તમારે રાત્રે ભૂલથી પણ આવી ભૂલ ન કરવી જોઈએ। એટલે કે રાત્રે ક્યારે પણ હેઠા વાસણોને રાખીને સૂવાની આદત કોઈને હોય છે તે ન કરવી જોઈએ, અને રાત્રે ક્યારે પણ બહાર કપડાં સૂકવવાના જોઈએ। મિત્રો, આવું કરવાથી માતા અન્નપૂર્ણા પણ ક્રોધિત થાય છે, અને માતા લક્ષ્મી પણ તમારા ઘરમાંથી જતા રહેશે। તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો, હવે બીજી વાત કરીએ તો ઘણા લોકો રાત્રે સૂતી વખતે બૂટ ચપ્પલ પહેરે છે। ચપ્પલ પલંગની નીચે અને પલંગની બાજુમાં રાખવામાં આવે છે। આ બિલકુલ ખોટું છે। આમ કરવાથી ઘરમાં અશાંતિ સાથે માનસિક તણાવ પણ આવે છે। ઘણા લોકોને રાત્રે અંધારામાં સૂવાની આદત હોય છે, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારે સંપૂર્ણપણે અંધારાવાળા રૂમમાં ન સૂવું જોઈએ। તમારી પાસે થોડો સમય પ્રકાશ તો હોવો જ જોઈએ। તેનાથી સકારાત્મકતા જળવાઈ રહેશે, અથવા તો તેના બદલે રૂમમાં દેશી ઘીનો દીવો પણ પ્રગટાવીને તમે સૂઈ શકો છો। આનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે। ઘણા લોકો બહારથી આવે છે અને પગ ધોયા વગર સીધા જ સૂઈ જાય છે, પરંતુ આમ કરવાથી વ્યક્તિનું નસીબ ખરાબ થઈ જાય છે, કારણ કે આમ કરવાથી બહારની નકારાત્મકતા વ્યક્તિની અંદર આવી જાય છે। ત્રીજી વાત કરીએ તો ઘણા લોકો મોડી રાત્રે સૂવાની આદત હોય છે।
મિત્રો, શાસ્ત્રોના અનુસાર આ યોગ્ય નથી. આવું કરવાથી સ્વાસ્થ્યને પણ નુકસાન થાય અને તમારા જીવનમાં વાસ્તુદોષ પણ રહે છે. તેનાથી તમારા ઘરમાં દરિદ્રતા પણ આવે છે. રાત્રે ઘરના મંદિરને ખુલ્લું ન છોડવું જોઈએ. રાત્રિના સમય દરમિયાન મંદિર ઉપર કોઈ કપડું કે પડદો ઢાંકીને રાખવો જોઈએ. તેનાથી મૂર્તિને દોષ નથી લાગતો. રાત્રે સૂતી વખતે દરવાજા તરફ પગ અથવા તો માથું રાખીને સૂવું ન જોઈએ. દરવાજા તરફ માથું રાખીને પગ રાખીને સૂવાથી મૃત્યુનો ભય રહે છે. આપણે ચોથી વાત કરીએ તો ઘરમાં માતા લક્ષ્મીની કૃપા બનાવી રાખવા માટે ફક્ત ઘરનું વાસ્તુદોષથી મુક્ત હોવું એ પૂરતું નથી, પરંતુ ઘરમાં કેટલીક વાતનું વિશેષ ધ્યાન પણ રાખવામાં આવે છે. માતા લક્ષ્મીની કૃપા તો મેળવી શકાય. કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી ત્યારે જ ઘરમાં વાસ કરે છે જ્યારે ઘર એકદમ સ્વચ્છ હોય અને દરેક વ્યક્તિ સૂર્યોદય પહેલા ઉઠી જતા હોય, એને સફાઈ કરતા હોય. મિત્રો, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ખાસ કરીને સૂર્યાસ્ત પછી એટલે કે સાંજના સમયે સાવરણી લગાવવી તેને શુભ માનવામાં આવતું નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે સાફસફાઈ કરવું તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પરંતુ જો કોઈ કારણોસર તમારે મજબૂરી હોય તો આવું કરવું પડતું હોય તો ધ્યાન રાખો કે ઘરની સાફસફાઈ કર્યા પછી રાત્રે ઘરની બહાર કચરો ન ફેંકવો જોઈએ. એટલે ઘરની બહાર કચરો જવા ના જોઈએ, પરંતુ તે કચરાને બીજા દિવસે ફેંકવો જોઈએ. સવારમાં વાસ્તુશાસ્ત્ર અનુસાર સાવરણી રાખવાની પણ સાચી રીત અને દિશા હોય છે. સાવરણીને હંમેશા સફેદ રંગના દોરાથી ભળેજ બાંધવી જોઈએ. સાવરણીને અહીં ત્યાં રાખવી ન જોઈએ. તેનાથી ધનની હાનિ થાય છે. હિસાબે પૈસાની જેમ સાવરણીને પણ છુપાવીને રાખવી જોઈએ. સાવરણીને ઘરમાં છુપાવીને રાખવાથી ધન લાભ થાય છે. તેનાથી ઘરમાં ગરીબી આવતી નથી અને માતા લક્ષ્મીનો ઘરમાં વાસ જોવા મળે છે. સાવરણીને હંમેશા નીચે સૂતિયા અવસ્થામાં રાખવી જોઈએ. સાવરણી રાખવાની સાચી દિશા દક્ષિણ દિશા છે. આમ કરવાથી ઘરમાં સુખ શાંતિ બની રહેશે અને ગરીબી આવતી નથી અને માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. રાત્રે ઘરની બહાર મુખ્ય દ્વાર ઉપર સાવરણી રાખવી એ ખૂબ ફાયદાકારક છે. સાવરણીને મુખ્ય દરવાજાની અંદરની બાજુએ રાખો અને સવારે સૌથી પહેલા સાવરણીથી મુખ્ય દરવાજો સાફ કરો. કહેવાય છે કે રાત્રે આવી જગ્યાઓ ઉપર સાવરણી રાખવાથી નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશી નથી કરતી. રસોડાના સ્થાન પર માતા અન્નપૂર્ણાનો વાસ જોવા મળે છે. આવી જગ્યાએ સાવરણી રાખવાથી પરિવારના સભ્યોની તબિયત બગડવા લાગે છે. મિત્રો, હવે વાત કરીએ પાંચમી તો તમારે તમારા ઘરના આંગણામાં તુલસીનો છોડ અવશ્ય રાખવો જોઈએ. ઘરમાં તુલસીના છોડની હાજરી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ સૂર્યાસ્ત પછી તુલસીના છોડને સ્પર્શ ન કરવા જોઈએ અને તેને જળ પણ નર્પણ કરવું જોઈએ. તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ જતી રહે છે. જ્યારે સૂર્યાસ્ત થઈ રહ્યો હોય ત્યારે વ્યક્તિએ ક્યારે પણ શું કે ખાવું ન જોઈએ. તેનાથી ધન્ય હાનિ તો થાય જ છે, સાથે સાથે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થાય છે. સૂર્યાસ્ત પછી વાળ કાપવાના જોઈએ, દાઢી ન કરવી જોઈએ. સૂર્યાસ્ત પછી આવું કાર્ય કરવાથી જીવન પર નકારાત્મક અસર પડે છે અને ધનમાં નુકસાન પણ થાય છે. આ સાથે તમારે ક્યારે પણ રાત્રે નખ ન કાપવા જોઈએ, નહીં તો તેનો તમારા જીવનમાં નકારાત્મક પ્રભાવ પડે છે. તો મિત્રો, એ કામ હતા જે રાત્રે ન કરવા જોઈએ. પરંતુ મિત્ર, કેટલાક એવા કામ છે જે રાત્રે સ્ત્રીઓ સાથે કરવાથી કોઈ પણ વ્યક્તિને સફળતા પ્રાપ્ત થાય છે.
અને તેને કોઈ રોકી નથી શકતો. આચાર્ય ચાણક્ય એક મહાન વિદ્વાન હતા. તેમની નીતિમાં ઘણી બધી તેમને વાતો કરી હતી. તેમણે ચંદ્રગુપ્ત મૌર્યને રાજાની ગાદી ઉપર બેસાડ્યા હતા. જો તમારે પણ સફળ થવું હોય તો આચાર્ય ચાણક્ય દ્વારા જણાવવામાં આવેલ આ કામ તમારે જરૂર કરવો જોઈએ. જો તમે પણ ચાણક્ય દ્વારા જણાવેલા કામને રાત્રે પત્ની સાથે કરશો તો તમે જલ્દીથી અમીર વ્યક્તિ બની જજો. પરંતુ ચાણક્ય એવું પણ કહેલું છે કે રાત્રે કેટલાક એવા કાર્ય વિશે કહ્યું છે જે કોઈ બીજા વ્યક્તિને કહેવું ન જોઈએ, નહીતર તમે બરબાદ થઈ શકો છો. આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મહિલાઓને માતા લક્ષ્મીનો સમાન દરજ્જો આપવામાં આવેલો છે અને ઘણી જગ્યાએ મહિલાઓની પૂજા પણ કરવામાં આવે છે. તો આચાર્ય ચાણક્યના જણાવ્યા અનુસાર રાત્રે સૂતી વખતે પતિએ પોતાની પત્નીને ખુલ્લેઆમ પ્રેમ કરવો જોઈએ. પતિ પત્ની વચ્ચે કોઈ અંતર ન હોવું જોઈએ. પતિ પત્ની વચ્ચે કોઈ મતભેદ હોય તો રાત્રે તેની ફરિયાદ કરવી જોઈએ અને તેને દૂર કરવી જોઈએ અને તમારા સંબંધોને આગળ લઈ જવો જોઈએ ને મજબૂત બનાવવું જોઈએ. આવા લોકો પર માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહેશે. જે ઘરમાં પતિ પત્ની રાત્રે સૂતી વખતે એકબીજાને પ્રેમ કરે છે તો આવા ઘરને સ્વર્ગ સમાન ગણવામાં આવે છે અને આવા ઘર અને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતો. આચાર્ય ચાણક્ય કહે છે કે બેડરૂમમાં વિતાવેલ ક્ષણોને ક્યારે પણ બીજાને કોઈને કહેવી ન જોઈએ. આ વાતનો ઉલ્લેખ ક્યારે પણ ઘરમાં કોઈ સાથે ન કરવો જોઈએ. સાથે જ તમારા મિત્રને પણ ન કહેવું જોઈએ, નહીં તો તમારું ઘર બરબાદ થવાના સમય નહીં લાગે. આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે ત્યારે ઘરમાં સુખ સમૃદ્ધિ આપોઆપ ખેંચાઈને આવે છે ને તે વ્યક્તિ ધનવાન બનતા તેને કોઈ રોકી નથી શકતો. જો મિત્રો તમને આ વિડિયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો ફરીથી મળીશું એક નવા વિડિયો સાથે. આભાર.